આજે આપણે રાજમા ચાવલ બનાવવાના છે, તો રાજમાને આપણે બાફવા મૂકી દઈશું. આપણે ગરમ પાણીમાં પલાળીને રાખ્યા હતા અડધી કલાક. હવે આપણે સીટી કરી લઈશું. મીઠું એડ કર્યું છે 1 ચમચી. 4-5 સીટી થઈ જાય એટલે આપણે ઉતારી લઈશું. આપણે ભાત મૂકી દઈશું. મીઠું એડ કર્યું છે. રાજમાં બફાઈ ગયા છે તો કાઢી લઈશું. હવે આપણે આદુ મરચું ને લસણ ખાંડી લઈશું. અહીં અમે ડુંગળી લીધી છે. આપણે ગ્રેવીવાળું રાજમાનું શાક બનાવવાનું છે. ડુંગળી ટમેટાની ગ્રેવી કરી લઈશું. હવે આપણે ટમેટા સુધારી લઈશું. ટમેટા ડુંગળી સુધારાઈ ગયા છે. હવે એને આપણે ગ્રેવી કરી લઈશું. એની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તેલ મૂકીને હવે વઘાર કરી લઈશું. તેલ ગરમ મૂક્યું છે આપણે. જીરું એડ કર્યું છે તેલમાં. પેલા આપણે ડુંગળીની ગ્રેવી છે એનો વઘાર કરશું. મીઠું લીધું છે આપણે. લસણ મરચાં ને આદુ ખાંડેલા હતા એ એડ કરી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. થોડીક વાર આપણે ડુંગળીને સળવા દઈશું, પછી ટમેટા નાખી દેવાના. ટમેટાની ગ્રેવી નાખીને બરાબર મિક્સ કરી લઈશું. હળદર એડ કરી દઈશું આપણે. લાલ મરચું પાવડર એડ કરશું. બરાબર મિક્સ કરી લઈશું. હવે આપણે બાફેલા રાજમાં હતા એ એડ કરી દઈશું. થોડુંક પાણી એડ કરીને થોડીક વાર સળવા દઈશું આપણે. ઉપરથી લીલા ધાણા એડ કરશું.
રાજમા ચાવલ તૈયાર થઈ ગયા છે. ડીશ તૈયાર છે રાજમા ચાવલની. એની સાથે અડદના પાપડ છે.